હવે આપણે સાંભળીશું ડીવાય સીએમ હર્ષ સંઘવી શું કહી રહ્યા છે. આપણે સીધા ત્યાં જઈશું અને તે સાંભળશું. એની સંપૂર્ણ તપાસ હમણાં ચાલી રહી છે. જેસીપી ઝોન 2 અમદાવાદ, હું આવતા પહેલા જ એમની જોડે ચર્ચા બી થઈ છે અને જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એ એના પરિવારજનોને બી, જે લોકો ત્યાં હતા હાજર, એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યુ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે. સર, આ રાત જે પૂરની કારણે કેટલા લોકોના મોત થયા છે, તો એ લોકોની કોઈ રાહતની જાહેરાત કરવામાં આવી છે? એ તો કમ્પલસરી 4 લાખ રૂપિયાની આપણી જે સરકારના નિયમ પ્રમાણે અને તમામ લોકોના આમાં કેવું હોય છે કે કોઈ બી વ્યક્તિ અગર મૃત્યુ પામે છે તો ઘણીવાર એવું થાય છે કે પરિવારમાં કોણ એના લાભાર્થી, કોને આપવાના, એના માટે એની વારસાતને એનું જે કામગીરી છે એ ચાલુ છે. પરંતુ મોટાભાગના જે મૃત્યુ પામેલા લોકો છે એમના ઘર સુધી પહોંચવાનું સરકારે કામગીરી ચાલુ કરી લીધું છે. આભાર. તો બિલકુલ હાલ અત્યારે ડીવાય સીએમ હર્ષ સંઘવી જણાવી રહ્યા છે કે હાલ અત્યારે તપાસનો દોર જે છે તે ચાલુ છે. રાહતની સહાય અને આ તે બધું થઈ ગયું છે. મારી સાથે ફરીથી એકવાર હાર્દિક જોડાયા છે. હાર્દિક, તમે પણ સાંભળ્યું જ હશે કે આપણા ડીવાય સીએમ હર્ષભાઈ સંઘવીએ શું જણાવ્યું, શું કહેશો આ બાબતે? ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું એ પ્રમાણે જવાબદારો જે છે એના ઉપર કાર્યવાહી તો કરવામાં આવશે જ, પણ એ સિવાય આ ઘટના કયા કારણોસર બની તેના વિશે સરકાર દ્વારા એક ચોક્કસ ટીમ બનાવીને અથવા તો સંબંધિત વિભાગના અધિકારીઓની એક ટીમ બનાવીને એક ચોક્કસ તપાસ કરવામાં આવશે કે આ પ્રકારની ઘટના કેમ ઘટી, અને એ સિવાય ઈજાગ્રસ્તો, ઘાયલો અને મૃતકો બધા માટે સહાયની જે જાહેરાત કરવામાં આવી છે એ એક સરાહનીય અને આવકારદાયક નિર્ણય છે. સરકાર દ્વારા હંમેશા સંવેદનશીલતા દાખવીને લોકોને મદદ કરવામાં જ આવતી હોય છે. આ પ્રકારની ઘટનાઓ વર્તમાન સરકાર ખૂબ જ સિરિયસલી લેતી હોય છે અને જવાબદારો વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી પણ થતી હોય છે. પરંતુ અગેન મારો પ્રશ્ન એ જ છે કે હજી પણ જે કંઈ પણ ગેરકાયદેસર ફેક્ટરીઓ ધમધમી રહી છે એના ઉપર કડક કાર્યવાહી કરવી એ ચોક્કસ સમયની જરૂરિયાત છે, તાતી જરૂરિયાત છે. જો આવનારા સમયમાં આ પ્રકારની દુર્ઘટનાઓ અટકાવવી હોય તો સરકાર દ્વારા સહાયની જાહેરાત કરી દેવામાં આવી છે. જવાબદારો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ કામ, આ પગલું, આ નિર્ણય, સરકારનો આ નિર્ણય સરાહનીય છે. જીવીની જી, કુંજને પૂછવા માંગીશ કે કુંજ, આપે પણ સાંભળ્યું હશે ડીવાય સીએમ હર્ષ સંઘવી શું કહી રહ્યા છે. આપ આ બાબતે શું કહેશો? કુંજ. વિની, આપણે આશા તો એ જ રાખીએ કે આ પ્રકારના બનાવો છે ન બને. વારંવાર ઓલવેઝ આપણે હરમેશ જોયું છે, તપાસની વાત થાય, વળી પાછી એ નિયમોની ને ઇમ્પ્લિમેન્ટની વાત આવે, પરંતુ આખરે પ્રશ્ન એ અહીં મોટો એ થઈ રહ્યો છે કે આખરે કેમ આવું બને છે. કેમ કે ફટાકડા ફેક્ટરીની જો પર્ટિક્યુલર આપણે વાત કરીએ ને તો એ ઓછા સમયગાળામાં વધુ નફો મેળવી લેવાની લાલચ હોય છે તેમને, કેમ કે મોટો ખર્ચ બચી જતો હોય છે તેમને. આ લાયસન્સ મેળવવાની જે પ્રક્રિયા હોય, એનઓસી મેળવવાની પ્રક્રિયા હોય, તેમનો મોટો ભાગનો સલામતીના સાધનો હોય, એમાં ફાયર સિસ્ટમ નિયમોનું પાલન કરવામાં પણ એક પ્રકારનો ખર્ચ થતો હોય છે. તો આ ખર્ચથી કેવી રીતે બચી શકે તે પ્રકારનો પ્રયાસ હોય આ ફેક્ટરી માલિકો કરતા હોય છે. હજુ ઝડપાયા નથી, અટક નથી થઈ. મેહુલ ડોડિયા આ ફેક્ટરીનો આ માલિક હતો. ટીવી સ્ક્રીન ઉપર આપ જો ફોટોગ્રાફ જોઈ રહ્યા છો. પરંતુ હવે એ ઝડપાય ત્યારબાદ અમુક વસ્તુઓ છે તે સામે આવે કે કયા પ્રકારની પરિસ્થિતિ હતી, કયા કયા નિયમોનું પાલન કર્યું હતું, નહોતું કર્યું. કેમ કે ઝડપથી નફો મેળવવાની લાલચ ચોક્કસથી હોય. નિયમો આખરે કેમ ટાળે છે, નિયમોની અવગણના આ પ્રકારના ફેક્ટરી માલિકો કેમ કરતા હોય છે? તો કાયદાકીય નિરીક્ષણથી બચવાનો તેવો પ્રયાસ કરતા હોય છે કે કાયદાકીય રીતે ચાલવા જાય તો એ કદાચ એ સિસ્ટમ છે ખૂબ જ સમય લેતી હોય છે. આપણે જોયું છે કે હંમેશ એ પ્રકારના કદાચ જો લાયસન્સ મેળવવા હોય, એનઓસી મેળવવું હોય, થોડોક સમય લાગતો હોય છે. પરંતુ કાયદાકીય નિરીક્ષણથી કઈ રીતે બચી શકાય, એ નિયમોનું પાલન ન કરે તો સીધું જ તે આ પ્રકારના યુનિટ ચલાવે, એ પ્રકારની પ્રોસેસમાં તેઓ સમય નથી બગાડતા.
વધારે ઉત્પાદન માટે તેઓ સ્ટોક રાખતા હોય છે. આ સાથે કે ઘણા એવા સંજોગોમાં, ઘણા એવા કિસ્સાઓમાં કે જે પ્રકારનું કેમ કે પ્રોડક્શન ખર્ચ તેમને બચાવવો હોય છે, વધુ નફો મેળવવાનો હોય છે, એટલે કે અયોગ્ય સ્થળ હોય છે, કે ઓછું રેન્ટ હોય કે ઓછું આપણે જો આ બનાવ બન્યો આમાં એક જ બાબત ક્યાંક આપણને લાગી રહ્યું છે કે ખેતરનું જો કદાચ રેન્ટ ઉપર હશે, કોણ છે તેનું માલિક આપણે હાલ તો નથી જાણતા, પરંતુ ખૂબ જ ઓછું એનું ભાડું હશે, એટલે કે ઓછા ખર્ચમાં તે ત્યાં પ્રોડક્શન યુનિટ ચલાવી રહ્યો છે. આ આપણે હાલ અંદાજ લગાવી રહ્યા છે, પરંતુ આ બધા કારણો એવા છે કે વધુ પૈસા કમાવાની લાલચ છે તેનામાં. બીજું કે જો કદાચ એ પ્રકારનો વિસ્તાર હોય, વધુ કર ચૂકવવો પડતો હોય, ટ્રાન્સપોર્ટેશન તેનું વધી જતું હોય, એટલે કે આ પ્રકારના સ્થળ ઉપર એ કાયદાકીય જવાબદારીઓથી તે છટકવાનો પ્રયાસ હોય, જેના થકી એ જરૂરી સંબંધિત લાયસન્સ છે, એનઓસી છે, ત્યાં ફેક્ટરી માલિકો નથી લેતા અને બિંદાસ રીતે જે નિર્દોષ શ્રમિકો હોય છે તેમના જીવની પરવા કર્યા વગર, બિંદાસ રીતે કોઈ પણ ડર વગર, તંત્રના કોઈ ડર વગર, અધિકારીઓની બીક વગર આ પ્રકારના યુનિટો ચલાવે છે અને આ પ્રકારની ઘટનાઓ છે તે બને છે. આપણે જોયું છે ત્યારબાદ અટકાત તો થઈ જાય છે, પરંતુ જો આપણે કાર્યવાહીની વાત કરીએ ને વિની, આપણે તો મોટાભાગના કિસ્સાઓમાં જોયું છે કે આમ તો મોટો દંડ થતો હોય છે જો એ પહેલાં